પેલા પતિ પત્ની બંને ચાલ્યા જતા હોય ત્યારે અચાનક જ એક ગુબ્બારાવાળો આવે છે ને પેલીને પ્રેગ્નેન્ટ નથી હોતી ને ગુબ્બારો તોડી વારે છે અને ત્યાં કણે ઊભી રહી જાય છે। ત્યારે આર્યો કહે છે કે અરે માઈ તું કેમ ઊભી રહી ગઈ? ત્યારે પેલી કહે છે કે કંઈ નહીં આર્યો, ગુબ્બારાવાળો અહીંયા કણ ઊભો છે ને એટલા માટે મારે ગુબ્બારો લેવો એટલે ઊભી રહી ગઈ। ત્યારે પેલો કહે છે કે ચાલ જલ્દી તું ગુબ્બારો લઈ લે ને હવે આપણે મોડું થાય એટલે તરત જ પેલી એક ગુબ્બારો લઈ લે છે અને કહે છે કે મને આ ગુબ્બારો બહુ જ ગમે છે, મારે આ લેવો છે એટલે લોકો કહે છે કે લઈ લે। પછી આરી બે ગુબ્બારા લઈ લે છે ને એક ગુબ્બારો તેના પેટની અંદર રાખી દે છે, પણ આ બાજુ એની જે ભાભી હોય એને બધી જ ખબર પડી જાય છે ને બધું જ જોઈ જાય છે અને કહે છે કે આ તો મારી દેરાણી પ્રેગ્નેન્ટ નથી અને આ તો ખાલી ખોટું નાટક કરે છે। એટલે આરી તરત જ પેલા ગુબ્બારાવાળાને કહે છે કે ચાલ તું અહીંથી નીકળ, એટલે ગુબ્બારાવાળો ત્યાંથી જતો રહે છે। પછી મિત્રો આરી ઘરે આવે એટલે તરત જ કહે છે કે શું તમે આવતા રહ્યા ફાઇલ બનાવીને? ત્યારે પેલો કહે છે કે હા ભાભી અમે ફાઇલ બનાવીને આવતા રહ્યા, જોઈ લો તમે આમની મારી પત્ની પ્રેગ્નેન્ટ છે ને એમ કહીને એને ફાઇલ બતાવે છે અને ફાઇલ જોયો તો ફાઇલમાં પણ ખોટું હોય છે અને સાચું નથી હોતું। પછી પેલી ફાઇલ જોઈને ફેંકી દે છે એટલે પેલો કહે છે કે હું તો કે દિવસનો વાટ જોઉં છું ને આજે કામ થઈ ગયું, પણ પેલી ના પાડે છે કે આરી પ્રેગ્નેન્ટ નથી, આરી ખોટું નાટક કરે છે। ત્યારે પેલી કહે છે કે શું કહો છો તમે, હું કંઈ નાટક નથી કરતી। પણ મિત્રો હવે આગળ થયું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલાં હે માતા અંબે આજે જે કોઈ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરે અને ઘરમાં કરી દે, ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે પેલી બધી જ હકીકત કહી દે છે અને પછી ગુબ્બારો પણ કાઢે છે અને પછી એ લઈને રંગે હાથ પકડી લે છે અને ઘરની બહાર કાઢી મૂકે છે।